નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિની। હવે સોશિયલ મીડિયા પર જે ખબરો વાયરલ થાય છે, જે સમાચારો વાયરલ થાય છે, તે સાચા છે કે ફેક, તે જોઈશું વાયરલ ટ્રુથમાં। શું લબુબુ ડોલથી બાળકો પર વિપરીત અસર થઈ રહી છે? આ ડોલથી ઘરમાં નેગેટિવ એનર્જીનો પ્રવેશ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા કોમેડિયન ભારતી સિંહના વિડીયોમાં આ દાવો થઈ રહ્યો છે, જેમાં તે લબુબુ ડોલ સળગાવે છે અને જણાવે છે કે આ ડોલથી તેના બાળકનો સ્વભાવ બદલાયો છે। ત્યારે શું છે દુનિયાભરમાં પ્રચલિત થયેલા આ લબુબુ ડોલની હકીકત? જુઓ આ રિપોર્ટમાં। जब से ये आया गोला बहुत शरारती हो गया। लबाबू जलाना ही पड़ेगा भाई। मैं तो पहले से कुकिंग नहीं करके। नहीं લબુબુ ડોલથી બાળકો પર પડી રહી છે અસર। ભારતી સિંહે લબુબુ ડોલ સળગાવતા વિડીયો વાયરલ। આજકાલ દુનિયામાં લબુબુ ડોલ ખૂબ જ ટ્રેન્ડમાં છે। ઘણી સેલિબ્રિટી લબુબુ ડોલ સાથે જોવા મળી ચૂકી છે। દુનિયાભરમાં કરોડો રૂપિયાના ડોલ વેચાઈ ચૂક્યા છે। લબુબુ એક કાલ્પનિક કેરેક્ટર છે, જેને વર્ષ 2015માં હોંગકોંગના એક આર્ટિસ્ટે બનાવ્યું હતું। આ ઢીંગલીઓ દેખાવમાં ડરામણી છે, પરંતુ તેને સ્ટાઇલિશ માનવામાં આવે છે। આ જ કારણ છે કે પોપસ્ટાર રેહાનાથી લઈ બોલિવૂડ સ્ટાર ઉર્વશી રૌતેલા પણ પોતાના પર્સની સાથે લબુબુ ડોલ સાથે જોવા મળી હતી। અનન્યા પાંડે પણ પોતાના પર્સની સાથે લબુબુ ડોલ લગાવ્યા હતા। હજારોથી લઈ લાખો રૂપિયાના આ ડોલને લઈને જે દાવા થઈ રહ્યા છે, તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। કોમેડિયન ભારતી સિંહે પોતાના ઘરમાં રહેલા લબુબુ ડોલ સળગાવી દીધા હતા અને જેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। लबाबू जल चुका है, शैतान मर चुका है। शैतान की हमेशा हार होती है और भगवान की हमेशा जीत। बुराई की हार और सच्चाई की जीत। यार ये हमें भूत वाली फिल्मों की कैसे बातें कर रही है? दीदी और लगाओ इसको। मम्मा मत करो, ये मेरा फ्रेंड है। फ्रेंड नहीं है, इसने आपको बदतमीज बना दिया था। आप शैतान बन गए थे। ભારતી સિંહના નામે ઘણા મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લબુબુ ડોલથી તેમના બાળક પર વિપરીત અસર થઈ હતી। આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ આ ડરામણી ઢીંગલી માટેનો ક્રેઝ જોવા મળ્યો હતો। એનો અત્યારે બહુ બધો ક્રેઝ છે માર્કેટમાં। શરૂઆતમાં તો બહુ મોંઘી હતી, 2000 સુધીનું વેચાણ હતું પર પીસ। અત્યારે પણ 500-600 રૂપિયાનું વેચાણ ચાલી રહ્યું છે અને બાળકોમાં અત્યારે આનો સારો એવો ક્રેઝ છે। બહુ બધી રિક્વાયરમેન્ટ છે અને ઘણા લોકો કસ્ટમાઇઝ કરીને બી માગે છે, એમાં આવું કંઈક લગાડીને એવું કંઈક લગાડીને આપો અમને, એવી રીતે બી માગે છે। અને અત્યારે તો જ્વેલર્સમાં બી લોકો લબુબુ ડોલ ડિઝાઇન કરાવડાવે છે। વિશેષતા શું છે? વિશેષતા એ છે કે આ મિસ્ટ્રી ડોલ છે કે આમાં તમે અનબોક્સિંગ કરીને તમે ખરીદ્યા પછી જ એને જોઈ શકો। ત્યાં સુધી એમાં શું છે કે સરપ્રાઈઝ હોય છે કે અંદરથી કયો કલર નીકળશે, શું નીકળશે, કોઈને દુકાનદારને બી ખ્યાલ હોતો નથી। ઘણી સોશિયલ મીડિયા સેલિબ્રિટી પણ આ ડોલ સાથે વિડીયો બનાવી ચૂકી છે અને લબુબુને મોંઘા ભાવે ખરીદી રહ્યા છે। इसको मैंने 12,000 रुपए का खरीदा है। देखते हैं इसमें से सीक्रेट आइटम, रेयर आइटम निकलता है क्या? अगर निकला तो 1.5-2 लाख रुपए मिल सकता है। ये ही नॉर्मल आइटम जो कि मिल जाता है, ये रेयर है और ये सबसे ज्यादा रेयर है। ग्रीन लबुबू 50 लाख रुपए का ये। તો હવે આપને જણાવી દઈએ કે ભારતી સિંહે જે વિડીયો શેર કર્યો તેને લઈને શું છે હકીકત, તેમજ વાસ્તવમાં આ ઢીંગલીથી કોઈ નેગેટિવ અસર થાય છે કે નહીં। વાત અંધવિશ્વાસને લઈને હતી, માટે અમે તપાસ પણ એ જ રીતે કરી, જેમાં સૌપ્રથમ તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારે તેમણે શું જણાવ્યું, આવો જોઈએ। જે ઢીંગલી છે અને એને એના વિધિ વિધાન કરી અને લોકોને ખાસ કરીને આવા કોમેડી સ્ટારો છે એ લોકોને ખાસ કરીને ભ્રમમાં નાખે છે। વાસ્તવિકતા આખી જુદી હોય છે, અથવા આવી કોઈ પણ ડોલ્સને સળગાવી નાખવાથી કે એના ઉપર કોઈ વિધિ વિધાન કરવાથી અને એને ઘરમાં પ્રવેશ આવવાથી કોઈ નેગેટિવ રીતે કોઈ લોકોને કંઈ અંદર માનસિક રીતે ફેરફાર થાય, મોટો મોટો બકવાસ કરવા માંડે, તોફાન કરવા માંડે, આ બધી વાત છે વિજ્ઞાને એને તથ્યવિહીન ગણી છે અને આ અવૈજ્ઞાનિક છે, પદ્ધતિ પણ
વૈજ્ઞાનિક છે. આ કોમેડી સ્ટારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અને લોકોને ગુમરાહ કરી અને એક જાતનું માર્કેટિંગ પણ કર્યું હોય એવું પણ લાગે છે. આમ વિજ્ઞાન જાથાએ લબુબુ ડોલને લઈને થતા દાવાને ખોટો ગણાવ્યો. તો હવે અમારા સંવાદદાતાએ તપાસ આગળ વધારી. અમારી ટીમે હવે જ્યોતિષાચાર્ય હિરેન જોશી સાથે મુલાકાત કરી અને તેમની પાસેથી પણ આ બાબતે જાણવાનો પ્રયાસ કર્યો કે શું કોઈ વિદ્યા કરીને કે કોઈ વિધિ કરીને લબુબુ ડોલથી નકારાત્મકતા ફેલાવી શકે છે. મારું એવું માનવું છે કે કોઈ ડોલ ખરીદવાથી ઘરમાં નેગેટિવિટી આવે. ડોલ મીન્સ એક રમકડું છે, તો એવું હોય નહીં, બરોબર છે. અને મેં લબુબુ ડોલ વિશે જાણ્યું છે કે 2015માં હોંગકોંગમાંથી એની પેલા જે સ્ટાર હતી એને સ્ક્રેચ કર્યો હતો અને પછી એમાંથી એને ખુદને ખબર કે આટલું બધી ફેમસ થઈ જશે 10 વર્ષ પછી. આ પણ લબુબુ ડોલથી જે વાત કરે છે નેગેટિવ, એ મારી દ્રષ્ટિએ બહુ એને કહે ને કે વધારે પીડાદાયક કહી શકે કે એ બધી વસ્તુ જે છે ઉપજાવી કાઢી કદાચ એક વ્યવસાયના દ્રષ્ટિએ કરી હોય તોય પણ મને ખબર નથી. કારણ કે આપણે અહીંયા છે, તમે લબુબુ ડોલને જોશો અને આપણે જે શનિ સિંગડાપુરનું અથવા જે ઓલું જે પૂતળું મળે છે ને એ જોશો તો એ બધી સરખા લાગે, પણ આપણે એને ઊંધું રાખી છે ઘરે. તમે સમજ્યા? એટલે નેગેટિવિટી આવી કે એવું મારી દ્રષ્ટિએ આમાં છે નહીં. આમ લબુબુની તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયામાં લબુબુને લઈને ભ્રમણા ફેલાવવામાં આવે છે. કોઈ નકારાત્મકતા ફેલાય એવું આ ડોલમાં નથી. માટે ભારતી સિંહનો આ વાયરલ વિડીયો ભ્રમણા ફેલાવનાર છે. રાજકોટથી શનિ મૈયર સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.